જય મા ભારતી દોસ્તો, આ નાગરિકતાનો ભાગ 2 છે. નાગરિકતામાં અનુચ્છેદ શું હતા એ મેં તમને બધું ભણાવી દીધું છે. અનુચ્છેદ શું હતા, 5 થી 11 અનુચ્છેદ હતા. મેં તમને લાસ્ટ લેક્ચરમાં મેં તમને બધું ભણાવી દીધું છે. અને મારી જે પણ લાસ્ટ લેક્ચરમાં જેટલી ભૂલ થઈ છે ને, ઘણીવાર અહીંયા મેં જોયું હતું કે બ્લર થઈ જતું હતી. હવે એવું કોઈ ઓપ્શન નહીં આવે. શું મેં આ વખતે હું બધી વસ્તુ મારી બદલું છું. જે ટાઈમિંગ આપણો બગડતો હતો, હું અહીંયા લખતો હતો, હવે હું પહેલાં જ લખી રાખીશ સારા અક્ષરે, જેને કારણે તમને પણ વાંધો ન આવે, ટાઈમિંગ પણ નહીં બગડે. પહેલેથી જ અહીં બધું લખી રાખીશ ને પછી હું સમજાવીશ. શું એટલે મેં તમને શું કીધું હતું કે જેમ જેમ મને મારી ભૂલો પકડાડશે, જેમ જેમ મને બધાય મારી ભૂલો કહેશે, જે તો હું એવી રીતે મારું બધું સુધારતો જઈશ. શું હવે તમને બ્લરિંગ પ્રોબ્લેમ નહીં આવે. અને હું શાયદથી આ વખતે ટ્રાય પણ કરીશ. મારો એમ તો વિડીયો 3-4 જીબીમાં ઉતરે છે, પણ અપલોડ થતા ફાટી જાય છે. હવે એ પણ નહીં આવે, કેમ કે હવે એનું પણ હું કંઈક સેટિંગ કરી લઈશ. સો હવે આપણે આજે ભણીએ નાગરિકતા અધિનિયમ 1955. મેં કાલે જ કીધું હતું, પછી કાલે એટલે ન ભણાવ્યું, કેમ કે ખોટું મેં કીધું ભાઈ કરાવવું તો સરખી રીતે જ કરાવવું. સો એટલે મેં કીધું કે હવે અલગ રીતથી જ કરાવું, કે બધું પરફેક્શનથી હું કરાવું. હવે નાગરિકતા અધિનિયમ 1955 તમને શું કહે છે? સો પહેલાં તો આ નાગરિકતા અધિનિયમ 1955 ક્યાં અનુચ્છેદ મુજબ આવ્યું? કયો અનુચ્છેદ એને પરમિશન દે છે કે ભાઈ તમે એમાં કાનૂન બનાવો? કોણ લઈ આવ્યું? આ સંસદ લઈ આવ્યું. અનુચ્છેદ 11 મેં તમને કરાવ્યો તો યાદ છે. સંસદને આ નાગરિકતામાં કાનૂન બનાવવાની પરવાનગી કોણ દે છે? અનુચ્છેદ 11 એમાં લખી કે આમાં ગમે એવું કાનૂની બનાવી શકશે. તો સંસદે નાગરિકતા અધિનિયમ 1955 લઈ આવ્યા. શું મેં તમને એ પણ કહી દીધું હતું કે હવે કેવી રીતે નાગરિકતા મળશે? હવે આ રીતથી નાગરિકતા મળશે. શું ઓલું તો ત્યારની વાત હતી, 1950 સુધી, 26 જાન્યુઆરી 1950 સુધી ને એની પહેલાંની વાત હતી. હવે 26 જાન્યુઆરી 1950 પછીના લોકોને કેમ નાગરિકતા મળશે ને, એની વાત આમાં કીધેલી છે. 26 જાન્યુઆરી કેટલા? 1950. 26 જાન્યુઆરી 1950 પછીના લોકોને કેમ મળશે ને, એની વાતો આમાં કીધેલી છે. હવે એમાં 2 કન્ડિશન છે. પ્રાપ્ત, નાગરિકતા લેવી કેવી રીતે, ને બીજું સમાપ્ત કેવી રીતે થાય. આ સમાપ્તિ પણ થઈ શકે નાગરિકતાની. આવી 2 વાતો આમાં કીધી છે નાગરિકતા અધિનિયમ 1955માં. આ કાનૂન એક બનાવ્યો કે હવે કેવી રીતે, કેમ કે મેં તમને કાલે અનુચ્છેદ ભણાવ્યો છે, એમાં કેવા વાંધા હતા મેં તમને જોયું હતું ને. નાગરિકતા મતલબ કાનૂન હાવ જેવો તેવો જ આપણો બનાવી દીધો છે. શું તો આમાં એવા કંઈ વાંધા ન હોય ને, એટલે આમાં પણ વાંધા હતા જ. પછી આમાં સંશોધન કર્યો. સુધારા અને સંશોધનનો મતલબ મેં તમને સમજાડું હતું. ભાઈ સુધારા એટલે કંઈક આખું સુધારો જ કરી નાખવો. ને સંશોધન એટલે આ એક અધિનિયમ છે, એમાં હું ખાલી આમાં આ આધાર તો જન્મથી જ રાખી, પણ આમાં જ કંઈક સંશોધન કરીશ. અને સંશોધન કહેવાય. એટલે સુધારો એટલે આખો જ કાઢી નાખો, જોઈએ જ નહીં, કંઈક નવું લઈ આવો, એને સુધારો કહેવાય. ને આની અંદર એક પોઈન્ટમાં તમે સંશોધન, એને કંઈક થોડુંક એવું બદલી નાખો, એને કહેવાય સંશોધન. કે આની અંદર તમે એક પોઈન્ટમાં બદલો, સંશોધન. આખું કાઢી નવું લઈ આવો, સુધારો. બરાબર છે. તો હવે પ્રાપ્ત કેવી રીતે થાય? જો 5000થી હવે તમે નાગરિકતા પ્રાપ્ત કરી શકશો. તમને બધીને તો નાગરિકતા મળી ગઈ. બરાબર છે. તમારા દાદાને કેવી રીતે મળી? મેં તમને અનુચ્છેદ 5 ભણાવી દીધું. એ તમને બધી, એટલે જ મેં તમને પહેલાં અનુચ્છેદ ભણાવ્યા. શું એ બધી તમને ખબર હશે તો જ તમને સમજાય. એટલે પહેલાં તમે એ લેક્ચર જોઈ આવો. શું હવે જો પ્રાપ્ત કેવી રીતે થાય? તો કે જન્મથી, વંશથી, પંજીકરણ. અને અહીંયા એક વસ્તુ ખોટું લખાઈ ગયું, એક જ સેકન્ડ. અને એક દેશીયકરણથી. હવે આ બધું શું છે ભાઈ? પહેલાં તો જન્મથી કેવી રીતે ભાઈ? તો કે તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમને નાગરિકતા મળી. હવે પહેલાં આવી રીતે હતું, પછી અહીંયા એક સંશોધન કર્યું 1986માં. જો હવે એમાં શું કીધું ખબર? જન્મ ભારતમાં થયો હોય તો નાગરિકતા મળી. હવે સમજી લ્યો, કોક વિદેશી કપલ આવ્યું ભારતમાં, બરાબર છે. ઓલરેડી વિદેશી કપલમાં એ છોકરી ઓલરેડી 8 મહિના પ્રેગ્નેન્ટ હતી, 9મો મહિનો. હવે એ છોકરાનો જન્મ થઈ ગયો અહીંયા. એ બિચારાનો જન્મ અહીંયા થઈ ગયો. તો એ ડાયરેક્ટ ભારતનો નાગરિક. 1955 અધિનિયમથી જન્મ જેનો ભારતમાં થાય એને ભારતનો નાગરિક ગણ દેવામાં આવશે.
લ્યો આ તો દિક્કતવાળું થઈ ગયું. 1955માં કાનૂન બન્યું હતું ને આ રાખ્યું બોલો. પછી આમાં સુધારો કર્યો, સંશોધન કર્યું. મતલબ 1986માં 1986માં શું સંશોધન કર્યું ખબર છે? કે એનો જન્મ થાય તો ઠીક છે, પણ માતા અથવા પિતા ભારતીય હોવા જોઈએ. માતા અથવા પિતા ભારતીય, ભારતના હોવા જોઈએ. એને ભારતની નાગરિકતા મેળવી લેવું જોઈએ. માતા અથવા પિતા બેમાંથી કોઈ પણ એક. પછી આ કર્યું કે અથવા બંને શું ભારતીય હોવા જોઈએ. નકર પહેલાં જો કેવા ડખા થતા હતા. આવી રીતે પણ મતલબ નાગરિકતા આપણું કાનૂન હાવ ખરાબ રીતે જ બન્યું છે. સાચું કહું ને તો શું. બીજું વંશના આધારથી. વંશના આધારથી કેવી રીતે? હવે જો તમારો વંશ મતલબ તમે તમારા પપ્પાના વંશથી ગણાવજો, તમારી પાછળ સરનેમ કોની લાગશે? તમારી આગળ સરનેમ, તમારા પપ્પાની પાછળ કોનું નામ લાગશે? તમારા પપ્પાનું. વંશ આપણા પપ્પાના વંશથી લાગશે. આપણા પપ્પાનો વંશ પહેલેથી જ એવી માન્યતા આવી ગઈ છે. આપણી પાછળ ના તો મમ્મીનું નામ લાગશે, ના તો મમ્મીની સરનેમ લાગશે. એટલે વંશ પપ્પાના આધારથી ગણાયા. તો જેના પણ પપ્પાનો વંશ અહીંયા હશે ને એને નાગરિકતા મળી જાય વંશના આધારથી. હવે સમજી લો કોઈક વિદેશી માણસ છે, બરાબર છે. એનો હવે કોઈ વિદેશી કોઈક વિદેશમાં રહે છે, બરાબર, એના અહીંની નાગરિકતા જોઈએ છે. હા, તો એના પપ્પા અહીંના વંશના છે, બરાબર, વંશના આધાર પરથી એના પપ્પા અહીંના વંશના છે ને એને વિદેશની નાગરિકતા નથી લીધેલી, બરાબર છે, અથવા લેવી હોય તો વિદેશની ત્યાગ છે ને અહીંયા આવીને વંશના આધારથી એને નાગરિકતા મળી જાય, બરાબર છે. પછી 1992માં એક હવે જો આમાં પ્રોબ્લેમ શું આવી? વંશ એટલે એવું જરૂરી જ નથી પપ્પા માનો કોઈ વર્ચસ્વ જ નહીં યાર. માં તો માં છે, માં વગર તો કાંઈ નથી જ યાર. માં તે માં, બીજા બધી વગડાના વાહ, કહેવત તો તમે સાંભળી છે. પછી 1992માં સ્ત્રીઓનું ઉપર ધ્યાન દીધું એ લોકોએ કે ભાઈ વંશ મતલબ ખાલી પપ્પાનો જ વંશ નહીં ભાઈ, માતા પિતા બંને હોવા જોઈએ. મતલબ અગર કોઈના પિતા અહીંના નથી, કોઈક વિદેશમાં કોઈક છોકરો રહે છે, એના પિતા અહીંના નથી પણ એની માતા અહીંની છે, તો પણ એને ભારતની નાગરિકતા પ્રાપ્ત થઈ શકશે, બરાબર છે. માતા પિતા બંનેના આધારથી. જોયું? રહીને બધી સંશોધન કરે છે આમાં 9 સંશોધન થયા, 9, બરાબર. 1992, 1986, બરાબર છે, 1985, 1957, 1985, 86 તમે જોયું તમે આ 86, 1992, પછી 2003, 2005, 2015, 2019 કેટલા સંશોધન થયા છે આમાં તમને આઈએમપી જ ભરવાના છે. 2 સમજાઈ ગયું, જન્મના આધારથી કેવી રીતે મળશે, વંશના આધારથી કેવી મળશે, સમજાઈ ગયું તમને. હવે ત્રીજું પંજીકરણથી. પંજીકરણના અહીંના લોકો ગુજરાતીમાં ઘણીવાર નોંધણી પણ કહે, નોંધણી. હવે આના આધારથી કેવી રીતે મળશે? જો કોઈ પણ માણસને પંજીકરણથી રહેવું જોઈએ ને. હવે આ પંજીકરણથી કોને કોને મળશે? અહીંયા તો તમને કીધું હતું જેનો જન્મ માતા પિતા આ તે, પણ આ કોને કોને મળશે? આ મળશે ભારતીય મૂળવાળાને, જેનો મૂળ ભારતીય હોય, મતલબ ભારતીય મૂળના હોય, એનો વંશ ભારતનો હોય, એના દાદા પરદાદા સુધી એનાથી ઓવર નહીં જવાનું. હવે કોઈક મુગલ વંશનો આવીને કહે તો મારો મૂળ અહીંનો હતો, મને પંજીકરણથી દો મને નાગરિકતા, એટલું બધું દૂર ન જવું જોઈએ. દાદા પરદાદા બસ છે, એનાથી આગળ ન જવું જોઈએ. ભારતીય મૂળ, બરાબર છે. એને ઇંગ્લિશમાં કહેવાય PIO, બરાબર છે. આના વિશે થોડુંક આપણે આગળ પણ મળશું જ. PIO, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. ભારતીય મૂળના જેટલા હશે ને એ લોકોને આ નાગરિકતા મળશે, બરાબર. તો કેવી રીતે? ડાયરેક્ટ નહીં મળે. પહેલાં એને 7 વર્ષ રહેવું પડશે. 7 વર્ષ રહ્યો પછી તેને 7 વર્ષ અહીંયા રહ્યો પછી એને આવેદન દેવું પડશે. આવેદન તમે કોકને આવેદન દો ને, આવેદન પત્ર આવે, પત્રમાં તમે એને ભારત સરકારને આવેદન કરો ભાઈ હું અહીંયા રહેવાની ઈચ્છા ધરાવું છું, આમ નહીં તેમ. અને આવેદનની જ્યારે દેહે ને, હવે સમજી લો હું આજે આવેદન દઉં, સમજી લો હું જ પંજીકરણથી આવ્યો અને હું આજે મેં 7 વર્ષ રહ્યો ને હવે મારે આજે આવેદન દેવું છે, તો આવેદન મેં આજે દીધું. આજે કઈ તારીખ છે? તો કે જોઈ લઉં, 19 એપ્રિલ 2000 આપણે 2022 ગણીએ, 2022 19 એપ્રિલ. તો આવતી 19 એપ્રિલ ગઈ 19 એપ્રિલ 2021, 19 એપ્રિલ 2021થી લઈને 2022 સુધી આટલા ટાઈમમાં, આટલો ટાઈમ છે ને,
આટલા ટાઈમમાં તો ભારત ફિક્સ રહ્યો હોવો જોઈએ. એક પણ દી મારો હે ને એટલે 12 મહિના, આ 12 મહિના 12 મંથ આવેદન પૂર્વ એટલે આવેદનની પહેલાં મેં જ્યારે આવેદન કર્યું ને એની પહેલાંના 12 મહિના તો હું અહીંયા રહેવો જ જોઈએ. કોઈ પણ ક્રામેથી બારોબાર ન જોવો જોઈએ. હા, 1-2 દી હાલે, થોડાક દી હાલે ભાઈ, કંઈક ઇમરજન્સી આવી હોય તો ગયા હોય તો ઠીક છે, પણ કમસે કમ આટલું તો હોવું જ જોઈએ ભાઈ. મતલબ થોડુંક એવું ઇમરજન્સી એ લોકો પણ સમજે કે ભાઈ કંઈ પણ ઇમરજન્સી આવી કે ભાઈ અહીંના મૂળના નથી, મતલબ મૂળના મતલબ એના વંશજો મૂળના. પીઆઈઓ એટલે પર્સન ઓફ, એના વંશજો, ભારતીય મૂળના એના વંશજો હોવા જોઈએ. એ તો અહીંનો હમણાં તો નહોતો, બરાબર છે. પંજીકરણથી કેવી રીતે મળશે? તો કે એ પહેલાં તો ભારતીય મૂળનો હોવો જોઈએ, 7 વર્ષ રહ્યો હોવો જોઈએ, આવેદન એવું કરવું જોઈએ, આવેદન કરવા પહેલાંના 12 મહિના અહીંયા રહેલો હોવો જોઈએ, બરાબર છે. અને પછી ભારત સરકાર એ આવેદનને એક્સેપ્ટ કરશે ને, એક્સેપ્ટ, બરાબર છે, પછી એને મળશે. ડાયરેક્ટ નહીં મળી જાય કે આવેદન દઈ દીધું એટલે મળી ગયું. ભારત સરકાર પણ એક્સેપ્ટ કરું, ભારત સરકારે જોવે યાર કે આને ભાઈ રાખવા જેવો કે નથી રાખવા જેવો. બીજું મળશે દેશીયકરણથી. દેશીયકરણથી કેવી રીતે મળશે? તો એને દથી દેશીયકરણથી 10 વર્ષ પહેલાં એને 10 વર્ષ રહેવું પડશે દેશીયકરણથી. જો અગર અને આ દેશીયકરણથી કોને મળશે એ પણ હું તમને કહું. દેશીયકરણથી કોને મળશે એ પણ તમને કહું, શાંતિ રાખો. દેશીયકરણથી જે પણ માણસ નાગરિકતા લે ને તો એને હે ને પહેલાં 10 વર્ષ ભારતમાં રહેવું પડશે, બરાબર. સેમ આવેદન કરવું પડશે. આવેદન કરવાના 12 મહિના પહેલાં અહીંયા રહેવો હોવો જોઈએ, ફિક્સ 12 મહિના. એ વગર દાંડીએ ઇમરજન્સી સમજી શકશે, બહુ હેવી બજેટ ઇમરજન્સી હોય તો ઠીક છે, નકર આવેદનથી પૂર્વ 12 મહિના રહેવો જોઈએ. આપણી 8મી અનુસૂચિ જે ભાષા, આપણી 8મી અનુસૂચિમાં હે ને ભાષાનું વર્ણન કર્યું. અનુસૂચિ શું છે જયભાઈ? આગળ કહીશ, ચેપ્ટર આવશે, આખો લગાવશે, છેલ્લે આવશે. 8મી અનુસૂચિમાં આપણને 22 ભાષાનું વર્ણન કર્યું છે. એ 22 ભાષામાંથી કોઈ પણ એક ભાષા આવડવી જોઈએ. મતલબ ભારતીય ભાષામાં જેટલી છે ને, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, એ ભારતીય ભાષામાંથી મતલબ કોઈ પણ એક ભાષા. આમાં 8મી અનુસૂચિમાં ભાષાનું વર્ણન કર્યું. પહેલાં તો 10 વર્ષ રહેવો જોઈએ ભાઈ, બરાબર છે. 8માંથી કોઈ પણ એક, 8મી અનુસૂચિમાં જેટલી ભાષાનું વર્ણન કર્યું એમાંથી કોઈ પણ એક ભાષા આવડવી જોઈએ. આવેદન કર્યા પહેલાંના 12 મહિના હોવો જોઈએ ભાઈ અહીંયા, બરાબર છે. બીજું, વિજ્ઞાન, કલા, સાહિત્ય, દર્શન, મતલબ આ બધી જે ક્ષેત્ર હોય ને, વિજ્ઞાન, કલા, સાહિત્ય છે, દર્શન છે, એવા ક્ષેત્રમાં ઉન્નત કાર્ય કરવું જોઈએ. ઉન્નત એટલે આમ કાંઈ ઘટે નહીં એવું કાર્ય કર્યું હોવું જોઈએ. મતલબ આ નાગરિકતા નોલેજ જેટલા પાસે નોલેજ હશે ને, નોલેજેબલ પર્સન, જે વિજ્ઞાનના ક્ષેત્ર, કલાના ક્ષેત્રે, સાહિત્ય, દર્શન, એમાં કંઈક એવું હેવી બજેટ કાર્ય કર્યું હોય છે ને, વિદેશી, મતલબ આ મળશે કોને? વિદેશીઓને. મતલબ આ મળશે વિદેશીઓને જ, બરાબર છે. પણ કેવા વિદેશીઓ? હેવી બજેટ વિદેશીઓ, વિજ્ઞાન, કલા, સાહિત્ય, દર્શન, બરાબર છે. એને કંઈક એવું કાર્ય કર્યું હોય તો જ. ને ડાયરેક્ટ મળી જાય નહીં, એ લોકોને પહેલાં 10 વર્ષ રહેવાનું, આવેદન દેવાનું, પછી આવેદન એ પણ એક્સેપ્ટ કરશે તો જ ભારત સરકાર. બાકી નહીં. એમાં એક ભાષા આવડવી જોઈએ, ઇઝીલી નહીં મળી જાય. જોયું? પંજીકરણ વંશના આધારથી, દેશીયકરણ જન્મથી, ક્ષેત્ર અર્જન. હવે ક્ષેત્ર અર્જન મેં તમને યાદ કરો, અનુચ્છેદ 1 ભણાવ્યો હતો. શું અનુચ્છેદ 1 ભણાવ્યો હતો? યાદ કરો. ભાગ 1 બનાવ્યો હતો મેં તમને. એમાં એક અનુચ્છેદ આવે છે, અનુચ્છેદ 2. મેં એમાં શું લખેલું હતું? તો કે સંસદ કાનૂન બનાવીને હે ને, તમે ભાગ 1 ન જોયો તો પહેલાં એ વિડીયો જોઈ લો તો જ તમને સમજાય, બાકી નહીં સમજાય. બધું લિંકેજ છે ભાઈ. તમે પહેલો વિડીયો જો, બીજો વિડીયો જો, ત્રીજો, ચોથો, પછી તમને સમજાય. ડાયરેક્ટ નહીં સમજાય. અર્ધ વચ્ચેથી ચાલુ નહીં કરતા, માથા ઉપરથી વયું જાય ભાઈ. ક્ષેત્ર અર્જન મતલબ અનુચ્છેદ 2માં શું લખેલું હતું? શું લખ્યું હતું? તો કે સંસદ કાનૂન બનાવીને કોઈ પણ વિદેશી રાજ્યને મળાવી શકશે. આપણે મળાવેલું છે. હા, સિક્કિમ, ગોવા, પુડુચેરી. તમે એમ કહો આ બધી વિદેશી છે. આ તો પહેલાં સિક્કિમ તો હતું જ નહીં આપણામાં. અખંડ ભારતમાં હતું. અત્યારે અખંડ ભારતની વાત ભૂલી જાઓ. ગોવા પણ આપણામાં નહોતું, બરાબર છે. પુડુચેરી પણ આપણામાં નહોતું. આપણને 1947માં બ્રિટિશોએ આઝાદ કર્યા હતા. ગોવામાં કોણ હતા? ગોવામાં પોર્ટુગીઝો. એને ક્યાં આઝાદ કર્યા હતા? બરાબર છે. એવી રીતે પુડુચેરીમાં પણ હતા. એવી રીતે આપણને ખાલી બ્રિટિશોએ આઝાદ કર્યા. હવે ગોવાની ને પુડુચેરીની જેટલી હિસ્ટ્રી છે ને, પછી હું તમને જ્યારે હું તમને જ્યારે મેપિંગ ક્લાસ ભણાવીશ, જ્યોગ્રાફી ભણાવીશ ને, જ્યારે જ્યોગ્રાફીમાં મેપિંગ તમને ભણાવીશ ને, ત્યારે હું તમને ગોવાનું પુડુચેરીનું જ્યારે તમને કહે પોંડુચેરી હવે એનું નામ લખ્યું. હવે એનું નામ પુડુચેરીથી થઈ ગયું. હું એનું નામ બદલી નાખ્યું. ક્યાં અનુચ્છેદ મુજબ નામ બદલાય? 3જા અનુચ્છેદ ભણાવેલું જ છે મેં તમને. આ જો તો ન્યા હવે આ બધી હવે સમજી લો, ભારતમાં કોઈ ક્ષેત્ર છે જ નહીં.
આવી ગયું, મળી ગયું, તો હવે ત્યાંના લોકો આવશે ભારતની અંદર, તો એ લોકોની નાગરિકતા દેવી પડશે. તો એ લોકોને કેવી રીતના નાગરિકતા દે? આદેશ દ્વારા. તો જયભાઈ આદેશ દ્વારા મતલબ આનું કંઈક મતલબ સમજાવજો. આદેશ દ્વારા ભાઈ એક આદેશ એવું એક બિલ પાસ કરી દે ત્યાંના લોકોનું, ને બધી નાગરિકતા મતલબ એ લોકોની નાગરિકતા મળી જાય એક આદેશ દ્વારા. મતલબ હવે આના વિશે મારે બહુ ડિટેલમાં જવું પડે. હું તમને પછી ક્યારેક સમજાવી. આ બધી આ આદેશ દ્વારા અત્યારે જ યાદ રાખો, નકર આ મેન્સનો ટોપિક આવી જાય. યુપીએસસી મેન્સનો આદેશ દ્વારા કેવી રીતે શું? જો તમને 5 વસ્તુ મેં તમને ડિટેલથી સમજાવી દીધી. નાગરિકતા અધિનિયમ 1955, બરાબર, એટલે એ શું કહે છે કે અત્યારે નાગરિકતા પ્રાપ્ત કેમ થાય, મતલબ 26 જાન્યુઆરી 1950થી જેટલા ભારતમાં આવશે જેને ભારતની નાગરિકતા જોતી હશે એ લોકોને નાગરિકતા કેમ મળશે? 5 વસ્તુ દ્વારા. જન્મથી, વંશના આધારથી, પંજીકરણ, દેશીયકરણ, ક્ષેત્રજલથી. જન્મથી કેવી રીતે? તો કે પહેલાં ડાયરેક્ટ જન્મ જ રાખ્યું હતું, પછી એમાં સંશોધન કર્યું કે માતાના પિતા બંનેમાંથી એક ભારતીય હોવા મળશે તો જ તમને જન્મથી મળશે, બાકી તમને જન્મથી પણ નાગરિકતા નહીં મળે. જો અત્યારે તમને નાગરિકતા કેવી રીતે મળી? જન્મથી. તમારો જન્મ ક્યાં થયો? ભારતમાં. તમારા માતા પિતા કેવી રીતે હે? ભારતીય હે. માતાય ભારતીય, પિતાય ભારતીય. ભારતમાં જતા ને એ લોકો, તમને મળી ગઈ, બરાબર છે. વંશના આધારથી, બરાબર છે, એ જ કીધું કે ભાઈ કોઈક વિદેશી હોય એ લોકોને અહીંની નાગરિકતા વંશના આધારથી મળી શકે. કેવી રીતે મળી ગયા? માતા અથવા પિતા, બરાબર. પહેલાં તો ખાલી પિતા જ હતા, બરાબર. 1952માં સુધારો કર્યો, સંશોધન કર્યું, યાર સુધારો કેમ બોલતો, સંશોધન કર્યું અને એમ કીધું કે માતાના વંશથી આવે. માતા અગર ભારતીય છે તો કોઈ પણ વિદેશી આવીને એ માતાના આધારથી પણ લઈ શકશે. પંજીકરણ કોને લખશે? ભારતીય મૂળના હોવા જોઈએ. ભલે અહીંયા રહેતા ન હોય પણ એ અહીંયા મૂળના હોવા જોઈએ, મતલબ અહીંયા પહેલાં રહેતા હતા એનો મતલબ. તો એ લોકોને કેવી રીતે મળશે? 7 વર્ષ થયો, આવેદન કરો. આવેદન કર્યા પહેલાં 12 મહિના અહીંયા રહેવા હોવો જોઈએ. ને આવેદન કર્યા પછી ભારત સરકાર આવેદન એક્સેપ્ટ કરશે તો દેશીયકરણથી. વિદેશીઓને મળશે. કેવા વિદેશીઓ? નોલેજેબલ વિદેશી, જેને વિજ્ઞાન, કલા, સાહિત્ય, દર્શનમાં ઉન્નત કાર્ય કર્યું હોય. તો એ લોકોને કેવી રીતે મળશે? 10 વર્ષ અહીંયા રહ્યો પછી સેમ આવેદન કરો. આવેદન કર્યા 12 મહિના પહેલાં તમે 12 મહિના અહીંયા રહેવા હોવા જોઈએ. 1 વર્ષ બધા 8મી અનુસૂચિમાં જેટલી ભાષાનું વર્ણન કર્યું એમાંથી કોઈ પણ એક ભાષા આવડવી જોઈએ તો જ તમને મળશે. એમાં આવેદનમાં ભારત સરકાર જો એક્સેપ્ટ કરશે તો જ. ક્ષેત્રજલથી આદેશ દ્વારા. વાત ખતમ. પ્રાપ્ત કેવી રીતે થાય તમને સમજાઈ ગયું. હવે તમે સમાપ્તિ જોઈ લો. નાગરિકતા સમાપ્ત કેવી રીતે થાય? સમાપ્ત પણ થાય. હા થાય. કેવી રીતે? જો 3 રીતથી થાય નાગરિકતા સમાપ્ત. નાગરિકતા સમાપ્ત 3 રીતથી થાય. એક તો ત્યાગી દેવી, એક તો સમાપ્તિ ને વંચિત. ત્યાગી દેવી એટલે તમે ડાયરેક્ટ તમારી નાગરિકતા ત્યાગી દો કે મારે ભાઈ નાગરિકતા નથી જોતી, મારે બીજા દેશની નાગરિકતા જોઈએ, બસ તમે ત્યાગી દીધી. મતલબ તમે ભારત સરકારને કીધું મારે આ દેશનું નાગરિક બનવું, હું મારી નાગરિકતા ત્યાગું હું, બરાબર. તમે સામેથી ત્યાગી દીધી, તમારી નાગરિકતા મતલબ એક આ સ્ટેપ છે નાગરિકતાથી મતલબ સમાપ્તિનું, બરાબર. બીજું સમાપ્તિ. હવે સમાપ્તિ શું છે? હવે તમે ભારત સરકારને જઈને કીધું નહીં કે ભાઈ હું બીજા દેશની નાગરિકતા લઉં છું આમને તેમને, તમે એ જઈને કીધું નહીં, તમે ડાયરેક્ટ જઈને લઈ લીધી. હવે ડાયરેક્ટ જઈને લઈ લેવો ને તો ડાયરેક્ટ તમારી સમાપ્ત થઈ જાય. તમે નહીં કહો ને તોય સમાપ્ત થઈ જાય. હા, યાદ કરો કેટલામાં અનુચ્છેદ 9 ભણાવી દીધો છે. વિદેશીની કોઈ પણ વિદેશી રાજ્યની તમે કોઈ પણ વિદેશી દેશની તમે નાગરિકતા લઈ લો તો ભારતની નાગરિકતા સ્વતઃ એની રીતે સમાપ્ત થઈ જાય. તો એક સમાપ્તિ ને વંચિત. વંચિત એટલે તમારી નાગરિકતા ભારત સરકાર લઈ શકે. હા, બરાબર છે. કેવી રીતે લઈ શકે? યાર તમે કોક વાર એવું કાર્ય કરી લીધું હોય, એવા કામ કરી લીધા હોય ને જે આ ભારતને વિરોધ ગણાતો હોય, એમાં ભારતનો તમે વિરોધ કરતા હોય. જેમ કે કંઈક એવું તમે ભાષણ દઈ દીધું કે ભારતમાં બબાલ ચાલુ થઈ ગઈ, કા હિન્દુ મુસલમાન બાંધવા માંડ્યા, કા પછી એવું તમે દેશદ્રોહ કરી દીધો. ઇમરજન્સીના ટાઈમ ઉપર છે ને તમે હે ને પાકિસ્તાન એ મળી ગયા, પાકિસ્તાને હુમલો કર્યો, તમે પાકિસ્તાનને તમારી જેટલી ખુફિયા વસ્તુ હતી ને બધી લીક કરી દીધી. હવે આવા ટાઈમ ઉપર એને નાગરિક થોડી ને રહેવા દેવો જોઈએ ભાઈ, તો તેની વંચિત જ કરી દે. વંચિત કરો એટલે નાગરિકતા લઈ લેવી, છીની લેવી, સમાપ્તિથી છીની લે ભાઈ. 3 સ્ટેપ હતા: ત્યાગી દેવી, સમાપ્તિ ને વંચિત, બરાબર છે. હવે હું તમને એમ કહું, દેશીયકરણથી પાકિસ્તાનીઓને નાગરિકતા મળશે? નહીં મળે. કેમ નહીં મળે? એ લોકો પાસે કઈ કલા છે? એ લોકો કહે ભાઈ કયું વિજ્ઞાન મતલબ છે? હા છે, મને ખબર છે કલા કઈ છે. બોમ્બ બનાવવા, બોમ્બ બનાવશે, બોમ્બ.
હળગાવશે ને ફેંકશે. એ કલા થોડી ના હાલશે. વિજ્ઞાન વિજ્ઞાન કયો છે? એ જ છે લાલ વાયર ક્યાં જોડવો, પીળો વાયર ક્યાં જોડવો, કાળો વાયર હું ક્યાં જોડવો. અને સાહિત્ય તો વાત પૂછોમાં. એટલે પાકિસ્તાનનું દેશીયકરણથી મળશે નહીં. દેશીકરણથી નોલેજેબલ કોઈ પણ વિદેશીને મળી શકે પણ નોલેજેબલ હોવો જાય. બરાબર છે. આ હતું નાગરિકતા અધિનિયમ 1955થી, મતલબ 26 જાન્યુઆરી 1950થી લોકો જેટલા ભારત આવ્યા. બરાબર છે. કે પછી આના પછી કોઈ ભારત આવ્યા કે ન આવ્યા, કોઈને નાગરિકતા જોતી હોય તો કેવી રીતે મળશે. બરાબર છે. હવે અનુચ્છેદથી નહીં મળે. અનુચ્છેદ ત્યારની આની પહેલાંની વાત કરતા ને અહીંયા સુધીની વાત કરતા. અહીંના પછી આવી રીતે નાગરિકતા મળશે. સો આ જોઈ લેજો. સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, તમારી ભાષામાં લખી લેજો. જો હવે હું આવી રીતે ભણાવીશ લખાવીને, એટલે મારા અક્ષરે સારા થાય અને તમને સમજાય બરાબર. હવે આપણે જોઈએ પીઆઈઓ શું છે, ઓસીઆઈ શું છે, એનઆરઆઈ શું છે. બરાબર છે. હવે આપણે એ જોઈએ. હવે આ એનઆરઆઈ શું છે, પીઆઈઓ શું છે, ઓસીઆઈ શું છે. ઘણીવાર આ બધું એક્ઝામમાં પૂછાઈ જાય એટલે તમને ભણાવી દો. દરેક વસ્તુ અહીંયા જેટલું બોર્ડમાં લખાવું બધું યાદ રાખજો યાર. જો એનઆરઆઈનો ફૂલ ફોર્મ શું થાય? પહેલાં એનઆરઆઈ આપણે જોઈ લે. નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર છે. નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે ઘણાય માણસો યાર છે ને, તમને ખબર છે, તમે જોયું હશે તો ઘણાય માણસો છે ને ભારતની બારોબાર જાય, ભણવા જાય કે પછી કામ કરવા જાય. કેમ જાય? પૈસાને કારણે. સમજી લે કોઈક અમેરિકા ગયું હોય. હવે $1 બરાબર અત્યારે કેટલા પૈસા? કંઈક 73-74 જેટલું સમથિંગ કંઈક છે. બરાબર. હવે જો અહીંયા $1 કમાવશો, ત્યાં $1 કમાવશો ને તો અહીંના 73 રૂપિયા આપણે કમાઈ લેવું. બરાબર છે. તો સમજી લો ત્યાં એને 20,000ના પગારની, ત્યાંના $20,000 પગાર રાખ્યો હોય. સમજી લો, જસ્ટ સમજાવવા ટૂંકો. બરાબર છે. એમાંથી એનો 10,000નો ખર્ચો કાઢી લો તો અહીંયા 10,000 બીજા મોકલી દે તો સીધા 70,000થી 72,000 જેવું થઈ ગયું. $1 બરાબર એટલો 72 પૈસા, 72થી 73 રૂપિયા, સોરી 72થી 73 રૂપિયા એની આપણી કરન્સી થાય. બરાબર છે. એ આવી રીતના કેમ છે જયભાઈ? ત્યાંની કરન્સી વધારે, ત્યાંની કરન્સી ઓછી, ઇકોનોમિક્સમાં કહીશ. બરાબર છે. એટલે એનઆરઆઈ કોને કહેવાય? કે ભાઈ ત્યાં કાંઈક ને કાંઈક રીઝનથી 6 મહિના સુધી રહી ગયો હોય, ભણવાના બાબતથી રહી ગયો હોય, બરાબર, નોકરીના બાબતથી રહી ગયો, 6 મહિના રહેવો જોઈએ તો એને એનઆરઆઈ ગણાઈ જાય. બરાબર છે. તો હવે એનઆરઆઈને હું હવે એને એનઆરઆઈ કહેવાય. એનઆરઆઈ અહીંયા વોટ નહીં દઈ શકે ભાઈ. એનઆરઆઈ વોટ હશે ને, વોટ કોઈ પણ ઇલેક્શનમાં વોટ નહીં દઈ શકે. ગણા હે ભારતનો નાગરિક જો. કેમ એનઆરઆઈ કેને કહેવાય? નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. રેસિડેન્ટ એટલે રહેઠાણ. અહીંના રેસિડેન્ટ મતલબ એના રહેઠાણનો, એના રહેઠાણ મતલબ અત્યારે અહીંયા રહેતો નથી. બરાબર. અત્યારે મતલબ નોન રેસિડેન્ટ મતલબ એ અત્યારે ભારતમાં નથી પણ ભારતનો નાગરિક જરૂર છે. બરાબર છે. એટલે પણ એ વોટ નહીં નાખી શકે. બરાબર છે. એક આ વસ્તુ છે એની જગ્યાએ એ વોટ નહીં નાખી શકે. અને અહીંયા મેં 182 દિવસ લખ્યું. આ પરફેક્ટ આંકડો છે કે એનઆરઆઈ 182 દિવસ કોઈ પણ દેશનો માણસ બીજા દેશમાં 182 દિવસ કોઈ પણ રીઝનથી રહી જાય ને તો એનઆરઆઈ ગણાય. બરાબર છે. એનઆરઆઈ તમને સમજાઈ ગયું. બરાબર છે. હવે જો આના વિશે હજી થોડુંક કહીશ. પીઆઈઓ શું છે? પીઆઈઓ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. હજી હમણાં જ કહી દીધું, ભારતીય મૂળના હોવા જોઈએ. બરાબર છે. આ પીઆઈઓ છે ને એક કાર્ડ હોય, કાર્ડ. બરાબર છે. જેને પણ ભારતની નાગરિકતા જોતી હોય ને પીઆઈઓ મારફતે, જેના ભારતીય મૂળના હોય ને તેને આ પીઆઈઓ કાર્ડ દે. ડાયરેક્ટ દે નહીં, પંજીકરણથી. બરાબર છે. યાદ કરો, મેં તમને પંજીકરણ હજી હમણાં જ જસ્ટ ભણાવ્યું. 7 વર્ષ રહેવો જોઈએ, આ ફલાણું ઢીકણું આવેદન કરે તો. બરાબર છે. હવે પીઆઈઓ ને એક કાર્ડ દે. બરાબર છે. એને ભારતીય મૂળનો હોવો જોઈએ તો જ એને પીઆઈઓનું એક કાર્ડ મળશે. બરાબર છે. એ પણ કોને કોને મળશે? બરાબર છે. બધીને મળશે. પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ, જો હવે હું જ ખરાબી નથી કરી, ભણવામાં પણ ના પાડી. પાકિસ્તાન ને બાંગ્લાદેશના વ્યક્તિઓને પીઆઈઓ કાર્ડ નહીં મળે. ના તો પીઆઈઓ મળશે ના તો ઓસીઆઈ મળશે. એનું કારણ શું? જો હવે આમાં શું કીધું? ભારતીય મૂળના હોવા જોઈએ. હવે પાકિસ્તાન ને બાંગ્લાદેશ તો આપણામાં જ હતું. 1947માં બે અલગ થયા. 14 ઓગસ્ટ 1947 લાસ્ટ એક અનુચ્છેદોમાં તમને ત્યારે જ તમને ભણાવી દીધું કે ભાઈ બે અલગ થયા. બરાબર છે. 1947માં એ બે અલગ થયા. તો હવે પહેલાં એ આપણામાં જ હતા. તો હવે ત્યાંનો કોઈક વ્યક્તિ સમજી લે પાકિસ્તાન આવીને કહે મને પીઆઈઓ કાર્ડ જોઈએ ભાઈ, મને પીઆઈઓ કાર્ડ જોઈએ, તો એ તો ભારતીય મૂળનો હશે જ. કેમ કે કોક ને કોક તો હાડું ત્યાંનો દાદો કે પરદાદો નીકળી જ જાય ભારતનો, કે ભારતમાં રહેતો તો કે એ પહેલાં અંદર જ હતા યાર. કોક ને કોક તો નીકળી જ જાય ભારતીય મૂળમાંથી. એટલે પાકિસ્તાન ને બાંગ્લાદેશને ના પાડી. અહીંયા સેમ ઓસીઆઈમાં એટલે જ. કેમ કે કોકને અંદર આપણામાં જોઈન્ટ જ હતું. પહેલાં એ લોકો અહીંયા 1947 પહેલાં એ લોકો ભારતમાં જ રહેતા હતા. તો ક્યાંક ને ક્યાંક નીકળી જાય એટલે ના પાડી. કારણ કે ડખા થયા કે
બરાબર, આમાં ડખા થઈ શકે. એટલે હવે આ વસ્તુ આપણે ના પાડી કે પાકિસ્તાન ને બાંગ્લાદેશના પીઆઈઓ કાર્ડ નહીં મળે. બરાબર છે. હવે ઓસીઆઈ શું છે? પીઆઈઓનું મેં પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. ઓસીઆઈ એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયન. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયન, સમુદ્રીય પારી નાગરિકતા, સમુદ્રીય પારીય. બરાબર, સમુદ્રની ઓલી પારના લોકો જેટલા હોય. હવે જો આ કોને કોને મળશે? ઓસીઆઈ. જો જે છે મેન આ ઓસીઆઈ જ ભણવાનું છે. આ જે છે ને મેન આમાંથી જ ક્વેશ્ચન પૂછાય ને આ જ જે છે એ મેન છે. બરાબર છે. હવે જો 2003માં એને ઓસીઆઈની શરૂઆત કરી. બરાબર છે. હવે એ કોને કોને મળશે ઓસીઆઈ? આ ઓસીઆઈ એવા લોકોને મળશે 1950 સોરી, આપણું સંવિધાન બન્યું 26 જાન્યુઆરી 1950. 1950 પછી જે લોકો ભારત રહેતા હશે અથવા ભારતનો નાગરિક બનવાને યોગ્ય હશે અથવા ભારતનો નાગરિક હશે જ, બરાબર છે, એવા લોકોને ઓસીઆઈ કાર્ડ દે છે. બરાબર છે. હવે એવા લોકોને, હવે તમે એમ કહો ભારતનો નાગરિક હશે એને ઓસીઆઈ કાર્ડ કેવી રીતે? નાગરિક છે ને એને ઓસીઆઈની શું જરૂર ભાઈ? આ તો બધી નાગરિક નથી એ લોકોનું કામકાજ છે ભાઈ. પીઆઈઓ ભાઈ નાગરિક નથી, આ નાગરિક બનવા માંગે છે. બરાબર છે. આ ઓસીઆઈમાં શું છે બધું કહું છો. ઘણીવાર શું થાય ખબર છે? ઘણા લોકો જેમ કે સત્યમ નડેલા ને સુંદર પિચાઈ, બરાબર છે, કોણ છે તમને ખબર તો છે ને? એક ગૂગલનો સીઈઓ ને એક માઇક્રોસોફ્ટનો સીઈઓ. બરાબર છે. હવે જો સત્યમ નડેલા માઇક્રોસોફ્ટના ને સુંદર પિચાઈ આપણા ગૂગલના. બરાબર છે. હવે એ બે પહેલાં ભારતના જ નાગરિક હતા ને હવે એ વયા ગયા વિદેશ. બરાબર છે. ત્યાં થોડુંક કમાવા માંડ્યા. હા રૂપિયા મળો. પહેલાં એનઆરઆઈ બન્યા. બરાબર છે. હવે એનઆરઆઈ તો બન્યા, હવે ત્યાં કમાવા પણ માંડ્યા. હવે એ લોકો વધારે કમાવા માંડ્યા લાખોથી. પહેલાં અહીંયા ને વિદેશોમાંથી એ લોકો લાખો રૂપિયા એના પરિવારને મોકલતા હતા. હવે પછી કરોડો કમાવા માંડ્યા. તો એ કંઈક અહીંયા જ સેટ થઈ જાય તો અહીંયા તો જોરદાર છે ભાઈ. તો આ લોકો આપણા જ ભારતીયો ત્યાં સેટ થઈ જાય તો પછી આપણા અહીંયા વિદેશથી પૈસા આવતા બંધ થઈ જાય. ભાઈ કોઈ પણ માણસ છે એ ભારતમાં પૈસા મોકલશે તો પૈસાનું આગમન થાય જ ને ભારતમાં. તો હું કરવાનું ભારત સરકાર રોકશે. તો ભારત સરકારે એક સિસ્ટમ કાઢી ઓસીઆઈ. ઓસીઆઈમાં શું કીધું કે તમે ભલે વિદેશી નાગરિકતા લઈ લીધી છે પણ આ ઓસીઆઈ કાર્ડથી તમે ભારત આવી શકશો ભાઈ. હવે ઓસીઆઈના ફાયદા હું તમને કહી દઉં. ભારત આવી શકશો, ફરી શકશો, અહીંયા વ્યાપાર કરી શકશો, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. જો જે છે એ પૈસાથી છે. પૈસા છે ને એટલો જ બધું હોય છે. પૈસા છે એટલે ભારત સરકારે ઓસીઆઈ યોજના કાઢી. બાકી ભારત સરકારે કોઈ ઓસીઆઈ યોજના ના કાઢે. બરાબર. તમે અહીંયા આવીને ઇન્વેસ્ટ કરો. કાં ઇન્વેસ્ટ કરશો તો ભારત જ વિકસિત થાય, ભારતમાં જ પૈસા આવશે. એટલે એ જે માણસ હતો ત્યાંની નાગરિકતા લઈ લીધી. બરાબર. પૈસા આવતા બંધ થઈ ગયા. બરાબર. ત્યાં જ સેટલમેન્ટ થઈ ગયો. હવે અહીંયા કંઈ કરશે જ નહીં. એટલે એમ કીધું તમે અહીંયા તમે એમ કહો તો આ ગમે ને મળી જાય. નહીં, ગમે ને નહીં મળે. ગમે ને નહીં મળે. એનું કારણ આ કોને કોને દેવામાં આવશે? મેં તમને પહેલાં જ કીધું કા ભારતનો નાગરિક હશે કા બનવાને યોગ્ય હશે. 26 જાન્યુઆરી 1950 યાદ અહીંયા લખી નાખું જ છું. ક્યાં લખું? અહીંયા લખું 26 જાન્યુઆરી. આ યાદ રાખજો કે પછી તમારે તમારી નોટબુકમાં નોટ કરી લો. આના પછી કોઈ પણ માણસ ભારતનો નાગરિક બનવાને યોગ્ય હશે કા હશે કા પહેલાં ભારતનો યોગ્ય આના પછી મતલબ બરાબર. આ ડેટ પછીના જેટલા માણસ, પછી આના પહેલાંના માણસો તો બધી મરી જ ગયા હશે ભાઈ. આ ડેટ પછીના કોક જીવતા હોય તો ઠીક છે. હા, એટલે એ લોકોને મળશે ઓસીઆઈ. ઓસીઆઈથી આ ફાયદા. શું ફાયદા બીજા? તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, વ્યાપાર કરો, અહીંયા જે કરવું હોય કરો, ફરો તમે અહીંયા આવીને તમારે ફરવું હોય તો. હવે એના હાટું તમને અલગથી વિઝા અહીંયા એક એડ કરો. વિઝા ને પાસપોર્ટ જરૂર નહીં પડે. નહીં, આના અગર આ કાર્ડ દેખાડીને તમે આવશો ને તો વિઝા પાસપોર્ટની જરૂર નહીં પડે. પાસપોર્ટ શું છે ને વિઝા શું છે જાય ભાઈ? અરે વિદેશમાં જાવ ને તો પાસપોર્ટ વિઝાની જરૂર પડે. પાસપોર્ટ એટલે આ હવે તમે અહીંથી સમજી લો મારા અહીંથી ભારત જાઉં તો પહેલાં મને ને ભારતની પરમિશન લેવી હોય તો એ પાસપોર્ટ છે ને પાસપોર્ટ એ પરમિશન આપે. હા, હું એમને એમ નહીં જાઉં, હું એનો નાગરિક છું તો મારે પરમિશન લેવી જોઈએ. તો પાસપોર્ટ મને પરમિશન દે ભાઈ કે ભાઈ તું જા. અને વિઝા શું છે? વિઝા શું છે? વિઝા મને કોઈક દેશવાળો છે ને એ દેશવાળો મને એમ કહે
પરવાનગી આપશે. અહીંથી મારા દેશે પરમિશન આપી દીધી કે ભાઈ જા તું જા અહીંથી, બરાબર. પણ સામેના બીજા દેશવાળા, મારે બીજા દેશમાં જાઉં તો બીજા દેશવાળો પણ કેવો જોઈએ ને કે ભાઈ તું મારી અંદર આવ ભાઈ, મારા દેશમાં આવ, એ પણ મને પરમિશન આપવું જોઈએ ને. એટલે પાસપોર્ટ ને વિઝા બીજા દેશવાળો કોઈ પણ બીજા દેશમાં જાય એ આપણને પરમિશન આપવું જોઈએ. પાસપોર્ટ તો કે ભાઈ આપણે અહીંથી જવું હોય તો ભારત સરકારની પરમિશન જોઈએ ભાઈ, ભારતની પરમિશન જોઈએ ભાઈ, બરાબર. તો પાસપોર્ટ ને વિઝા છે, OCI જેની પાસે હશે એને ભારતમાં આવવા માટે પાસપોર્ટ વિઝાની જરૂર નહીં પડે. વાત ખતમ. બીજી આટલા ફાયદા છે, અહીંયા આવો ફરો પણ વોટ નહીં નાખી શકો. પણ હવે ગેરફાયદા હું, તમે અહીંયા આવીને વોટ નહીં નાખી શકો, બરાબર. તમે અહીંયા આવીને ભાઈ મોટા મોટા પદ ઉપર તમે, મતલબ આ બધી નાગરિકનું જ કામ છે. નાગરિકમાં તમને પહેલાં મેં નાગરિકતા કાનૂન જ્યારે ભણાવતો હતો અનુચ્છેદ 5 થી લઈને 11, ત્યારે મેં તમને કહી દીધું હતું અહીંયા નાગરિક હશે એ બધીના જ કર્તવ્ય. વોટ નાખી શકશો, કોકને કોક આપણે મોદીનગર ગાળું દેવી તો નાગરિક પાસે જ અધિકાર છે, બીજા કોઈ પાસે અધિકાર નથી. હા, એટલે આવા બધી કામકાજ, બરાબર છે. તો આ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કોને કોને મળશે તમને સમજાઈ ગયું. 2003માં એની શરૂઆત થઈ, 2005માં સંશોધન કર્યું. શું સંશોધન કર્યું? 2005માં સંશોધન કર્યું આ બેમાં કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં નહીં OCI મળે નહીં PIO મળે. સારું થયું ન દેવા જોઈએ. પછી શું કર્યું ખબર છે? આ હવે તમને OCI આખું હું સમજાઈ ગયું ભાઈ. OCI કેમ લઈ આવ્યા યાદ છે? લાલચના હતા, પૈસા આવતા બંધ થઈ ગયા હતા. NRI ત્યાં જેટલા જતા હતા ત્યાં શેક થઈ જતા હતા. પૈસા ભારતમાં આવતા જ નહીં, વિદેશી રૂપિયા આવતો બંધ થઈ જતો હતો ને વિદેશી ભંડાર પણ હોવો જ જોઈએ. આ બધી શું છે? આ બધું ઇકોનોમિક્સ લેવલનું. ઇકોનોમિક્સ ટાઈમ ઉપર પાછું હું NRI PIO OCI પણ ભણાવીશ, પાછું ભણાવીશ. ત્યારે જે ભણાવીશ ને ઇકોનોમિક્સ હું જે જોરદાર ભણાવીશ. ઇકોનોમિક્સ તમે તો વાત પૂછો એવું ભણાવી દઈશ. તો બધાને આઈને ઇકોનોમિક્સ તો બધી માથા ઉપરથી જ જાય છે. ઇકોનોમિક્સ હું તમને મસ્ત કરવી દઈશ. હવે જો બીજું શું કર્યું ખબર છે? આ PIO ને OCI ને હે ને 2015માં બેને જોઈન્ટ કરી દીધા, બરાબર. 2015નું યાદ છે? 2015નો CAA કાનૂન આવ્યું હતું, બરાબર છે. મેં તમને શું કીધું હતું? 9 સુધારા કર્યા 1955ના અધિનિયમમાં. મેં તમને આ ડેટા બોલ્યો હતો 2015, 2019. એમાંથી તમને 2 સંશોધન તમને ભણાવી દીધા હમણાં જ. 1982નો ભણાવી દીધો, 1986માં ભણાવી દીધો, 1992માં ભણાવી દીધો, બરાબર છે. તો આ PIO અને OCI ને હે ને બેને મર્જ કરી દીધા 2015માં, બરાબર છે. ને હવે એનું નામ દીધું OCI કાર્ડ ધારક, બરાબર. હવે PIO જેને મળશે તેને પણ આ એક જ સેમ કાર્ડ મળશે ને OCI જેને મળશે એને પણ સેમ કાર્ડ મળશે. PIO જેની પાસે કાર્ડ હશે, PIOથી જે રીતે PIOમાં કેવી છે શું કહેવાય આ બધી PIO જેની પાસે PIO કાર્ડ હશે, હવે એને કેવું ભાઈ જયભાઈ ફાયદા મળશે અને કેવા નુકસાન સેમ OCIને જે મળતા હતા. આવો ઇન્વેસ્ટ કરો, હું કમાવો એ કમાવો, વ્યાપાર કરો તો વ્યાપાર કરો, પણ તમે વોટ નહીં નાખી શકો ભાઈ, મોટા મોટા પદ ઉપર નહીં ઊભા રહી શકો, નેતાઓને ગાળું નહીં દે શકો. PIOને સેમ, નાયા સેમ, બરાબર. ફાયદા નુકસાન બેના સેમ. હવે આટલું તમને ડિટેલથી પૂછે નહીં, ડિટેલથી તમને આ બધી મેન્સના ટોપિક છે ભાઈ. ફાયદા શું છે આ તમને મેન આટલું જ પૂછે. નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કેને કહેવાય? તો કે એનું ફૂલ ફોર્મ શું છે? PIOનું ફૂલ ફોર્મ શું છે ભાઈ? આનું ફૂલ ફોર્મ શું છે? બરાબર છે. આ ક્યારે આવ્યું, કેટલામાં કયા ટાઈમ પર આ બે ભેગા થઈ ગયા ને શું કહેવાય? તમને આ સમજાવવા આટલું મેં કીધું. કેમ OCI લઈ આવ્યા? ભારત સરકાર શું જોતી હતી? સ્વાર્થ ને પૈસા વગર કાંઈ નથી થવાનું. કેમ PIO લઈ આવ્યા? કેમ NRI આવ્યું? NRIને કારણે, મતલબ NRI કેને કહેવાય? સોરી, કેમ કે આવ્યું શું કહેવાય? કેને કહેવાય? NRI, PIO, OCI બધું સમજાઈ ગયું તમને. મેં તમને બધું કરવી દીધું. વિઝા, પાસપોર્ટ સમજાઈ ગયા તમને. આ 2015નો CAA શું છે એ તમને. હવે જો આ બધી 2015 ને 2019 છે ને કરંટના ટોપિક થઈ જાય, બરાબર છે. તો આપણું નાગરિકતા છે ને ક્યારે હજી બે વિડીયો લઈ જાય, કેમ કે 2019નો તમને ઓલો CAA, NRC, બરાબર, એ બધું સમજાવીશ ને. એ બધી કરંટના ટોપિકમાં છે. જ્યારે કરંટ હાલીશ ને ત્યારે તમને કરંટમાં ઘણીવાર ત્યાંથી પણ ક્વેશ્ચન પૂછી લે. GPSC ક્લાસ 1-2 વાળા પૂછે આ બધી વાળા ડિવાઇસો મામલતદારમાં પૂછી લે. હા, પણ આ બધી ન પૂછે. કોણ? કોન્સ્ટેબલ છે, PSI છે, ત્યાંના લોકો આવી રીતે ક્વેશ્ચન ન પૂછે, બરાબર. આ તમને સમજાઈ ગયું. NRI છે, PIO શું છે, OCI શું છે, સમજાઈ ગયું. મેં તમને બધી રીતે મસ્ત સમજાવી દીધું. બસ, તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે. આજનો લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ. એવું હોય તો હું તમને, અને રહી વાત નોટ્સ તમારી બનાવતા જજો ને રિવિઝન તમારે કરતું રહેવું પડશે રોજ.
કેમ કે હું અહીંયા રિવિઝન કરાવીશ તો બહુ મોટો વિડીયો આવી જાય. મારે રિવિઝન કરાવવાતું લાઈવ લેક્ચર ચાલુ કરવા પડશે. હું અહીંયા તમને પહેલાં લખાવીને કરાવતો હતો, પણ એમાં કોક વાર મારા હેન્ડ રાઇટિંગ બગડી જતા હતા, બહુ વધારે ટાઈમ લેતો હતો. બરાબર છે, જેટલું જોઈએ એટલું મતલબ ટાઈમ, મેઇન તો ટાઈમ જ છે ભાઈ. ટાઈમનો વસ્તુ, સમયની એક વસ્તુ તમને કહી દો ભાઈ. સમય એક એવી વસ્તુ છે ને જે બગાડશે ને તો સમજી લેજો એ અમૃતથી પગ ધોવે છે, અમૃતથી. એટલે સમય બગાડોમાં તમે તમારી, મને જેમ જેમ રિસ્પોન્સ પડશે એમ હું 2-2, 3-3 વિડીયો પણ રોજના મૂકીશ. પણ રિસ્પોન્સ પડે, અગર મને જ રિસ્પોન્સ નહીં મળે તો હું મારી રીતે ચાલીશ ને રોજનો એક. કેમ કે મારે કેટલું બધું જોવાનું હોય. મેં તમને પહેલાંય કીધું એડિટિંગ, હું જેમ બને એમ મારી ક્વોલિટી બધી વસ્તુ સુધારીશ. એટલે કાંઈ ડાઉટ છે એનઆરઆઈમાં? નહીં. પીઆઈઓમાં નહીં. ઓસીઆઈમાં હોય તો તમે કમેન્ટ કરો. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કોકની કમેન્ટ આવશે તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પાછું સમજાવી દઈશ પરફેક્ટ રીતે કેમ લઈ આવ્યા. આ બધી વસ્તુ યાદ રાખજો યાર. તમને, મને ખબર છે ભૂલાઈ જાય. આ 2015માં બે એક થઈ ગયા. એને કીધું કે 2015માં બે એક થઈ ગયા. હવે જેને પણ પીઆઈઓથી બનશે નાગરિક, જે પણ ઓસીઆઈથી પણ નાગરિક બનશે ને એ બેને એક જ કાર્ડ દેવામાં આવશે, ઓસીઆઈ કાર્ડ ધારક. બરાબર છે. બેના ફાયદા નુકસાન પણ સેમ છે. પણ આ કેમ લઈ આવ્યો એનું તમે નીતિ જોઈ. આ કોને મળશે? ભારતીય હતો જો નાગરિક બનવા નહીં સહીને આ કોને મળશે? તો કે ભારતીય મૂળના છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ કેન્સલ, ખતમ, પૂરી થઈ ગઈ. સમજાઈ ગયું? બરાબર છે. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. રિવિઝન કરતા રહેજો. શું હું જેમ બને એમ હજી મારામાં સુધાર લઈ આવીશ. અહીંયા વધારે જેમ બને એમ હજી મને જે પણ દેખાય મારી ગલતી એ હું સુધારીશ. બરાબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય મા ભારતી.